અર્જુનનો મિત્ર જુદો, સુદામાનો મિત્ર જુદો. દ્રૌપદીનો મિત્ર વળી સાવ જુદો, રાધાનો પ્રેમી જુદો, રૂકમણીનો પતિ જુદો, સત્યભામાનો પતિ વળી એનાથી જુદો, ગીતા જેણે કહી એ કૃષ્ણ જુદો, ચીર જેણે હર્યા એ કૃષ્ણ જુદો. અને વિચાર તુલસી કે જે ચીર હરે છે એ ચીર પૂરે છે. જે માણસ ગોપીઓના ચીર હરે છે એ દ્રૌપદીના ચીર પૂરે છે. કૃષ્ણ કદી કોઈના નથી. કૃષ્ણ કોઈ દિવસ કોઈના પક્ષે રહ્યા જ નથી. લોકો એમ માને છે કે મહાભારતમાં એ પાંડવોના પક્ષે હતા. ખરેખર એ કોઈના પક્ષે નહોતા. એમણે તો રથ મધ્યમાં લઈ જઈને ઉભો કર્યો. આગલે દિવસે શિબિરમાં ગીતા ન કહી શક્યા હોત, પણ એમણે ગીતા ક્યારે કહી? કુરુક્ષેત્રની મધ્યમાં રથ વચ્ચે લાવી. બધા જ સાંભળી શકે. અર્જુને સાંભળી, અર્જુન સમજ્યા. દુર્યોધને પણ સાંભળી, કર્ણએ પણ સાંભળી, પણ કોઈ સમજ્યું. કૃષ્ણનો પ્રેમ બધા માટે છે. કૃષ્ણની સલાહ બધા માટે છે. કૃષ્ણનો સ્નેહ બધા માટે છે. કૃષ્ણની મદદ પણ બધા માટે છે. દ્રૌપદીની દોસ્તી. દ્રૌપદીએ હંમેશા જ્યારે જ્યારે દુઃખ પડ્યું ત્યારે કૃષ્ણને યાદ કરી. સુદામા તાંદુલ લઈને આવે છે અને કૃષ્ણને કહેતા પણ નથી કે એમને શું તકલીફ છે. કૃષ્ણ પૂછ્યા કરે છે, કઈ કામ હતું, કઈ કામ હતું? સુદામા ના પાડે છે, ના કઈ કામ નહોતું, કઈ કામ. અને જેટલી વાર ના પાડે છે કે મને કઈ કામ નહોતું, એટલી વાર કામ થતું જાય છે. અંતર્યામી કોને કહેવાય? જે તમારી અંદર વસે, જે તમને જાણે, જે તમને સમજે. એને કહેવું ન પડે કે મને શું થાય. અને કૃષ્ણનો નકશો જુઓ તો તમને સમજાય કે જે રસ્તેથી ગયા એ રસ્તે પાછા આવ્યા. સતત પ્રવાસ, એ જ એની નિયતિ. એણે જેને ચાહ્યા એની સાથે રહી શક્યા નથી. જેને એણે ચાહ્યા એની પાસે આવીને ઊભા રહ્યા છે, પણ ત્યાં જીવી શક્યા નથી. રૂકમણી પત્ની છે, પણ કેટલો સમય વિતાવે છે એની સાથે? એ તો આખો વખત બાદ. સત્યભામાને પરણીને લઈ આવ્યા, એ પછી કેટલો સમય રહ્યા એની સાથે? દેવકી એની સાથે જીવે છે, પણ કેટલો સમય વિતાવે છે દેવકીની સાથે? અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મને જે કૃષ્ણ વિશે હંમેશા લાગી છે કે કૃષ્ણ બહુ પોઝેસિવ ભગવાન છે. એ જ્યારે જ્યારે જેની નજીક ગયા છે ને એની આસપાસના બધા લોકોને એને ખસેડી દીધા. સૂરદાસની આંખો જો, નરસિંહનો દીકરો જો, નરસિંહની દીકરી જો, મીરાનો મહેલ જો. કૃષ્ણને પ્રેમ કરવો એટલે એકલા પડવાની તૈયારી સાથે જ કરવા. એ ધીરે 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 તમારી આજુબાજુથી બધાને લઈ લે અને પોતે જ તમારી પાસે આવીને ઉભા રહે. એવા છે આ કૃષ્ણ. આમ જુઓ તો સમજાય કે ખરેખર રાધાને આટલો પ્રેમ કર્યો, પણ રાધા સાથે જીવી ક્યાં શક્યો? મને એક સવાલ થયા કરે છે, જો કૃષ્ણ અને રાધાના પ્રેમમાં નિયતિનો કોઈ હાથ હતો? દુનિયાના કોઈ પણ પ્રેમમાં નિયતિનો હાથ તો હોય જ. આપણે કોઈ બસમાં ચડી અને આટલા બધા લોકો બેઠા હોય, એમાંથી કોઈ એક જ માણસને આપણે કેમ જોઈએ? આપણે આટલા બધા લોકોને રોજ મળીએ છીએ, એમાંથી કોઈ એક જ વ્યક્તિ સામે આપણે કેમ સ્માઇલ કરીએ? આટલા બધા લોકો આપણી પડોશમાં રહેતા હોય, એમાંથી કોઈ એક જ જણ સાથે આપણને કેમ બને? આટલા બધા લોકો આપણા ક્લાસમાં ભણતા હોય, એમાંથી કોઈ એક જ આપણી બેસ્ટ ફ્રેન્ડ કેમ બને? કોઈ એક જ સેટ આપણા મા બાપ થઈને આવે છે. કોઈ એક જ પ્રકારના લોકો સાથે આપણો સંબંધ થાય છે. કોઈ એક જ વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. નિયતિ તો બધે જ છે. દુનિયાની દરેક વાતમાં નિયતિ છે. ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. રજનીશને કોઈકે એક દિવસ પૂછેલું કે હું આમ કરી શકું, હું તેમ કરી શકું, હું ફલાણું કરી શકું. ત્યારે રજનીશે કહેલું કે બહાર જઈને ઉભો રહે અને જો હવા આવ્યા વગર પાંદડું હલાવી શકે ને તો મને જોવા બોલાવજે, મારે આવું છે. નિયતિ તો દરેક જગ્યાએ છે. બધું જ નિશ્ચિત છે. નહીં તો કૃષ્ણ જેવા કૃષ્ણને દુઃખ સહેવું પડે? ગાંધારી એને શ્રાપ આપે છે અને કહે છે કે પશુના મોતે મરીશ. કૃષ્ણ જો સ્વયં ભગવાન છે તો એવું નથી કહી શકતા કે મારે નથી જોઈતો તારો શાપ, હું નથી લેતો. પણ હાથ જોડે છે, મસ્તક નમાવે છે અને કહે છે તથાસ્તુ. દુનિયાના દરેક માણસે આ ધરતી પર પગ મૂકે, શરીર ધરે, એની સાથે નિયતિને સ્વીકારવી જ પડે છે બેટા. બંનેમાં પ્રેમ બહુ જ હોય, પણ નિયતિ સાથ ના આપે તો? પ્રેમને નિયતિની જરૂર નથી. આપણી પાસે સત્યવાન સાવિત્રીની કથા છે. યમ લેવા આવે છે સત્યવાન અને સાવિત્રી નિયતિની સામે લડી જાય છે.
પ્રેમ દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી શકે. અને મને હંમેશા એવું લાગ્યું છે કે જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં નિયતિ હારી છે, જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં નસીબ હાર્યું છે, જ્યાં સૌથી વધારે વાલ છે ત્યાં વિધાતા હારી છે. સવાલ એ છે કે આપણો પ્રેમ કેટલો મહત્વનો, અને એથી એ વધારે મહત્વનો સવાલ એ છે કે પ્રેમમાં કંઈ જોઈએ છે કે માત્ર આપવું જ છે. જેને આપવું છે એને નિયતિ નડતી નથી, જેને માગવું છે એને કદાચ વિધાતા નડી શકે. લેનારની સામે આવીને સવાલો ઉભા રહે છે, આપનારને તો ક્યાં સવાલ છે, એને તો આપીને નીકળી જવાનું છે. જે આપવા બેસે, જે ત્યાગ કરે, જે છોડી દે, એને ક્યાં તકલીફ છે. નિયતિ એને કદી નડતી નથી. નિયતિ એને જ નડે છે જેની પાસે કોઈ માગણી છે. જ્યાં લાગણી છે ત્યાં ક્યાં નિયતિ? શું નિયતિના નિયમોને તોડી શકાય? હા, દુનિયાના કોઈ પણ નિયમને તોડી શકાય. આપણે એટલું જ નક્કી કરવાનું છે કે નિયમને તોડવાની કેટલી તાકાત છે આપણામાં, અને તોડ્યા પછીના પરિણામ ભોગવવાની તૈયારી છે. દુનિયાનો કોઈ પણ નિયમ જ્યારે તમે તોડો છો ત્યારે એની સાથે જોડાયેલા પરિણામ તમારી રાહ જોતા હોય છે. કૃષ્ણએ જયદ્રથનો વધ કર્યો ત્યારે એનું પરિણામ એની રાહ જોતું હતું. કશું પણ જે નિશ્ચિત છે એને બદલવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ બદલાય, એની સાથે જે બાકીનું બધું બદલાય છે. એમાં ક્યાંક આપણો પણ બદલાવ છે, એમાં ક્યાંક આપણે પણ એ પરિણામને ભોગવવાનું છે. માગ્યું બધું મળે એવું તો આ દુનિયામાં થતું જ નથી. કોઈની સાથે નથી થયું. રામને પણ વનવાસ જવું પડ્યું, જીસસને પણ થાંભલા પર જોડાવવું પડ્યું, કૃષ્ણને પણ પોતાની રીતે દુઃખી થવું પડ્યું, શિવે પણ સતીનું શબ ઉપાડવું પડ્યું. જો દેવ જ સુખી નથી તો માણસની નિયતિ સાથે તો શું લેવા દે? પણ એ નિયમને જરૂર બદલી શકે જો ભીતરની તાકાત હોય અને દૈવ સામે લડી જવાની હિંમત હોય. તો વિધાતાના લખેલા લેખને ભૂસી શકાય? દુનિયાનું કશુંય લખેલું ભૂસી શકાતું નથી. એક વાર કાગળ પર લખી નાખો અને પછી ભૂસી નાખીએ તો ડાઘા જરૂર રહી જાય, બદલી જરૂર શકાય. એ લખેલાની આગળ કશું લખી શકાય, એ લખેલા પછી કશું ઉમેરી શકાય. એને એના એ અર્થમાં ન વાપરીને બીજા અર્થમાં વાપરી શકાય. આપણે બધા ભૂલ જ ત્યાં કરીએ છીએ, આપણે ભૂસવાની તૈયારી કરીએ છીએ. ખરેખર ભૂસવાને બદલે ભૂલી જવું વધારે સરળ. જે વીતી ગયું એને છોડતા નથી, જે આવનારું છે એની ચિંતામાં દિવસ વિતાવીએ છીએ. જે છે હમણાં, અત્યારે, પાસે, એનો તો વિચાર જ નથી કરતા આપણે કોઈ. તમે પૂછ્યું નિયતિ, કૃષ્ણ અને કંસની રાશિ એક જ છે, રાધા અને રૂકમણીની રાશિ એક છે, શૂર્પણખા અને શબરીની રાશિ એક છે. કોના ભવિષ્ય પર ભરોસો કરીશું? ખરેખર માણસ પોતાનું ભવિષ્ય જાતે લખતો હોય છે, અને હું એવું દ્રઢપણે માનું છું કે જેના હાથ કપાઈ ગયા હોય એને પણ ભવિષ્ય હોય છે. તમે કઈ હસ્તરેખા જોઈને નક્કી કરો? કપાળની રેખાઓ માણસ જે જીવ્યો છે એ બતાવે છે, અને હું માનું છું કપાળની રેખામાં વધારે વિશ્વાસ કરવાનો, કારણ કે એ સમય વિતાવીને મેળવેલી રેખાઓ છે. જન્મ સાથે કેળવેલી રેખાઓમાં બહુ રસ નહીં લેવાનો, આવું મને હંમેશા લાગ્યું છે. અત્યારની ક્ષણ એ જ સત્ય ક્ષણ છે, અને આ ક્ષણ સારી હશે તો આવનારી સારી જ થવાની છે. જે વીતી એને બદલી નથી શકવાના, જે આવનારી છે એને જો નિશ્ચિત નથી કરી શકવાના, તો જ્યાં જીવીએ છીએ, જ્યાં શ્વાસ લઈએ છીએ, જ્યાં ઊભા છીએ, એક ક્ષણને સાચી માનીને એમાં જ બધું સાચું કરી. કૃષ્ણ હંમેશા વર્તમાનની વાત કરે છે, આજે, હમણાં, અહીંયા. અને માટે કદાચ મને કૃષ્ણ બહુ ગમે છે, તમને પણ એટલે જ ગમે છે. ભવિષ્યની ચિંતા નથી કરતા, ભૂતકાળમાં જીવતા નથી, અત્યારે શું છે એનો જ વિચાર કરે છે. અને જુઓ તમે કે દ્રૌપદીના વાળ જ્યારે ખેંચીને લઈ જાય છે દુશાસન, એને તો યાદ પણ નથી કે હું કોને બોલાવું. 5 પતિ તો હારી ગયા છે, હવે કોને બોલાવું? અને ત્યારે કૃષ્ણ દુશાસનને સુજાડે છે કે એને, અને દુશાસન કહે છે કે તારા પતિ નથી, તારો ભાઈ નથી, તારા પિતા નથી, બોલાવ ગોપાલ, બોલાવ તારા કૃષ્ણ. ક્યાંયથી પણ તમારા સુધી પહોંચે એનું નામ કૃષ્ણ. એ પોતાનો રસ્તો શોધી લે છે. કૃષ્ણનો અર્થ જ છે કેન્દ્ર, આકર્ષણ, સેન્ટર. આખી દુનિયાના સેન્ટરમાં જે છે એ કૃષ્ણ, દુનિયા એની આજુબાજુ ફરે છે. અને હું માનું છું એટલે કદાચ આપણને બધાને કૃષ્ણ બહુ ગમે છે. સાંદીપનીને ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે, અને સાંદીપની ઋષિ એને કહે છે કે મારો દીકરો છે એને પાંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવ.
કૃષ્ણ જાય છે એને લઈ આવે છે અને સાંદીપની બંને હાથ જોડીને પોતાના શિષ્યની સામે કહે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈ આપવા માંગુ છું, માંગ. ત્યારે કૃષ્ણ કહે છે માતૃ હસ્તેન ભોજનમ, મને માના હાથનું ભોજન આખી જિંદગી મળે એવા આશીર્વાદ. એટલે શું થાય? માં ગેસ કુકર લઈને જોડે જોડે ફરે? માં બધે રાંધી આપે? ના. જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે, જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે. આજે પણ એક જ ભગવાન એવો છે કે જેનું બાલ સ્વરૂપ પૂજાય છે, બાકી કોઈ દેવનું બાલ સ્વરૂપ નથી પૂજાતું. એક જ એવો છે કે જેને સ્ત્રી માં થઈને પૂજે છે. અને સાંદીપનીનું આપેલું વરદાન આજે પણ સાચું છે. તો કૃષ્ણ કોના? આટલી બધી સ્ત્રીઓનો સંતાન, એનો લાલો, આટલી બધી સ્ત્રીઓનો પ્રેમી, આટલી બધી સ્ત્રીઓનો પતિ. વૃંદાવનમાં આજે પણ કેટલી બધી વિધવાઓ કૃષ્ણને પોતાનો પતિ માનીને જીવે છે. 16,100 સ્ત્રીઓને જ્યારે જરાસંઘને ત્યાંથી છોડાવી ત્યારે એને સમાજ પાછો સ્વીકારવા તૈયાર નહોતો. વુમન એમ્પાવરમેન્ટનો આનાથી મોટો દાખલો કયો હોય કે કૃષ્ણએ કહ્યું કે જાઓ તમે મારી પત્ની છો. 16,100 સ્ત્રીઓ કૃષ્ણની પત્ની તરીકે ઓળખાઈ. આટલી બધી સ્ત્રીઓને પોતાનું નામ આપ્યું. એમનો પતિ કે રૂકમણીનો પતિ, રાધાનો પ્રેમી કે દ્રૌપદીનો દોસ્ત, સુદામાનો દોસ્ત કે અર્જુનનો દોસ્ત કે ઉદ્ધવનો ગુરુ? કોણ? આ બધા જ કૃષ્ણ છે. તમે જુઓ, રાસમાં દરેક ગોપીને લાગે છે કે કૃષ્ણ મારી જ છે. આપણને પણ એવું જ લાગવું જોઈએ. કૃષ્ણ કોઈનો નથી ને કૃષ્ણ બધાનો છે. જે એને ચાહે એનો કૃષ્ણ, જે એને ધિક્કારે એનો પણ કૃષ્ણ. એને કદી કંસને નકાર્યો નથી, એને તો બધાને સ્વીકાર્યો. એટલે કૃષ્ણ આમ તો કોઈનોય નહીં ને છતાંય કૃષ્ણ બધાનો તુલસી. કામ્યક વનમાં જ્યારે મળવા જાય છે પાંડવોને, વિષ્ટિ કરવા જવાના છે અને દ્રૌપદી ખૂબ ગુસ્સો કરે છે. કૃષ્ણને કહે છે કે મારા વાળ ખેંચીને લઈ ગયેલા, મને મારી, મને આ રીતે એ લોકોએ મારી સાથે આટલી ખરાબ વર્તણૂક કરી અને હવે તું વિષ્ટિ કરવા જાય છે 5 ગામમાં? તું છી, મારો દોસ્ત થઈને અને મારું અપમાન યાદ નથી? અને ત્યારે કૃષ્ણ ફરી એકવાર એવું જ મોહક સ્મિત કરે અને જવાબ આપે છે કે હું ન જાઉં તો કઈ ફરક નહીં પડે. આપણને ખબર જ છે કે આ વિષ્ટિ નિષ્ફળ, આપણે જાણીએ જ છીએ કે આમાં કઈ નથી થવાનું અને છતાંય હું જઈશ. નિષ્ફળતાનો બોજ ખભે લઈ અને પાછો ફરીશ. કેમ? કારણ કે આવનારા વર્ષોમાં લોકો એમ કહેશે કે આ યુદ્ધને એક જ માણસ અટકાવી શકતો હતો અને એ હતો કૃષ્ણ, અને એને પ્રયત્ન પણ ન કરે. બહુ મજાની વાત છે તુલસી. આપણે બધા છે ને પ્રયત્ન પણ નથી કરતા, ત્યાં જ છોડી દઈએ છીએ, નક્કી જ કરી લઈએ છીએ કે આવું નહીં થાય. નિયતિ જે નિર્ણય કરે એ ભલે કરે, પણ કમસે કમ નિયતિની આંખમાં આંખ નાખીને જોઈએ તો ખરા, એને પૂછીએ તો ખરા. દુનિયાની દરેક નિયતિ પાસે પોતાની શ્રદ્ધા છે અને દુનિયાની દરેક નિયતિ પાસે પોતાનો નિશ્ચિત આવનારો સમય છે. પણ એ આવનારો સમય જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી પ્રયાસ કેમ છોડવા? અને જે પ્રયાસ કરે એને પ્રવાસ કરવો જ પડે. કૃષ્ણને બધા પ્રેમ કરે છે, શિવથી ડરે, માતાજીનું કરવઠું લાગે. કૃષ્ણથી કોઈ ડરતું નથી. કરો પૂજા તો બહુ સારું, ના કરો તો વધારે સારું. સાચું ખોટું, ભલું બુરું બધું કરવા દે તમે. એનું નામ કૃષ્ણ. તમને જે ભાવે તે એને ખવડાવો, તમને જે ગમે તે એની સાથે કરો. તમે એને સૂટ પહેરેલો પણ કલ્પી શકો, તમે એને મોટરસાયકલ પર પણ કલ્પી શકો. અને તમે વિચાર કરો કે સ્ટાઇલ સ્ટેટમેન્ટ આનાથી વધારે કયું હોઈ શકે? 1000 મુગટ પડ્યા હોય, એમાં તમે જુદા કેવી રીતે પાડો કે કોનો કયો? ગમે તેટલા મોંઘા હીરા, ગમે તેટલા મોંઘા મોતી, ગમે તેટલા જેમ્સ લગાડો, એક મોરપીંછ રસ્તા પરથી ઉપાડીને મૂકી દો તો એ કૃષ્ણનો મુગટ. ધ મોસ્ટ સ્ટાઇલિશ ગોડ વોઝ હિમ. એને કોઈ દિવસ કોઈ શ્રૃંગાર કર્યા નથી ને છતાંય સૌથી વધારે શ્રૃંગાર કૃષ્ણને કરવામાં બહુ ગમે છે મને. અને હું માનું છું બધાને બહુ ગમે છે. એને કહ્યું ન્યાસ્તિ શસ્ત્ર અયુધ્યમાન, યુદ્ધ નહીં કરું, શસ્ત્ર નહીં ઉપાડું. મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નથી ઉપાડ્યા. સારથી એટલે કોણ? અર્થ, જે તમને અર્થ બતાવે છે તે, જે તમને તમારી જિંદગીનો અર્થ બતાવે છે એ કૃષ્ણ. પણ આપણી મજા શું છે કે આપણે કૃષ્ણને તો કામ સોંપીએ છીએ કે તું મારો સારથી, આગળ થા, તું લઈ જા, તારી પાછળ બેઠો છું, તું કે એમ કરું છું. પણ એ બધું કયા પછી કહેવાનું જોજે 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 જોજે, આગળથી રાઈટ લેગ. એ ડ્રાઈવર નથી, એ સારથી છે એવું આપણે ભૂલી જઈએ.
એને ખરેખર પામવું હોય ને તો હું માનું છું કે છાબમાં તુલસીનું પાન મૂકીને શંખ ફૂંકવો પડે ને એટલા શ્રદ્ધા સાથે ફૂંકવો પડે કે આવશે. જેણે પણ એને બોલાવવો હોય એને બેકઅપ પ્લાન નહીં રાખવાનો તો આવે. એક બહુ સરસ વાર્તા છે મહાભારતની કે બહુ વર્ષો પછી ભગવાન ઘરે આવ્યા છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી જમવા બેઠા છે. રૂકમણીએ સરસ થાળ પીરસ્યો છે અને હજી પહેલો કોળિયો ભરે પહેલા દોડ્યા, દરવાજા સુધી ગયા, ઉભા રહ્યા, પાછા બેસી ગયા. રૂકમણી કહ્યું, અરે શું થયું? આમ ગયા ને પાછા આવે. એટલે ભગવાને કહ્યું કે મારો એક ભક્ત છે એને લોકો પથ્થર મારતા એટલે હું એને બચાવવા દોડ્યો. તો કે તું પાછા કેમ આવ્યા? કે એને જાતે પથ્થર ઉપાડ્યો એટલે મને થયું કે હવે ફોડી લેશે. કાં તો આપણે જાતે પથ્થર ઉપાડવાનો ને કાં તો એની પ્રતીક્ષા કરો. બેય નથી ચાલતું કૃષ્ણની બાબત. અને બહુ આમ જુઓ ને તો મિસ્ટીરિયસ ભગવાન છે. તમારી પરીક્ષા કરે. તમે કેટલી પ્રતીક્ષા કરો છો એની પણ એ પરીક્ષા કરે. મીરા ઝેર પી જાય ત્યાં સુધી ના આવે. રાધાના લગ્ન થઈ જાય, રાધા કોઈની પત્ની થઈ જાય ત્યાં સુધી એની ચિંતા ન કરે. પણ એટલી ચોક્કસ ખબર છે કે જો સાચા હૃદયથી યાદ કરીશ તો હું જ્યાં હોઈશ ત્યાં આવીને ઉભો રહેશે. કોનો છે એના કરતા એને યાદ કરીએ ત્યારે આવે છે એ વધારે અગત્યનું છે. આપણે બધા માલિક થવાના મૂડમાં બહુ હોઈએ છીએ. કૃષ્ણના માલિક ન થઈ શકાય, એના તો મહેબૂબ જ થવું પડે. તમે પ્રેક્ટિકલી તમારા જીવનમાં ગોઠવાઈ જાઓ અને કોઈને તમારા હૃદયના ખૂણે ચાયા કરો એ સિમ્પલ છે, એમાં બહુ અઘરું નથી પડતું. પણ તમારે જ્યારે મીરા થવું હોય ત્યારે તો બધું ફના થઈ જવું પડે. મહેલ છોડી દેવો પડે, ઘર છોડી દેવું પડે. અને ત્યારે મને હંમેશા એવું લાગ્યું છે કે બેમાંથી કોનો પ્રેમ ચઢિયાતો એવા સવાલો ઘણા લોકો પૂછે છે. અને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે મીરા થવું જરા અઘરું છે. તમારી પાસે એક ઘર હોય, મહેલ હોય, પતિ હોય, દુનિયા હોય, એ બધું છોડી દેવાનું અને એક માણસ જેને તમે જોયો નથી, એક ઈશ્વર જેને તમે જાણ્યો નથી, માત્ર એના વિશે તમે સાંભળ્યું છે, એનો હાથ પકડીને ચાલી નીકળવું, એને પતિ માની લેવાનું. પથ્થરની મૂર્તિ છે કે ખરેખર એવું કોઈ છે એની પણ એને તો ખબર. ત્યારે મને એવું લાગે કે મીરા થઈને જીવી જનારી સ્ત્રીઓ પાસે બહુ જ જીગર હોય છે. મીરા થઈને જે સ્ત્રીઓ કશું માગ્યા વગર કોઈને ચાહી શકે. આમ જોવા જાઓ તો હિન્દુસ્તાનમાં ઘણી સ્ત્રીઓ મીરા હશે. દરેકની સાડીમાં ક્યાંક વચ્ચે મોરપીંછ હશે. કેટલીક સ્ત્રીઓ એ મોરપીંછ બહાર કાઢે છે અને કેટલીક નથી કાઢતી. કેટલીકની તાકાત છે કે ઘૂંઘરું પહેરીને નીકળી જાય ને કેટલીક વિચાર્યા કરે છે મનોમન કે આ ઘૂંઘરું પહેરીને નીકળી જવું જોઈએ યાર. પણ ઘરની બેડી, સમાજની બેડી, દુનિયાની બેડી એવી છે કે પેલા ઘૂંઘરું બાંધવા દેતી. બહુ સરસ વાત મીરાએ લખી છે. રાણા તારો મેવાડ મીરા છોડશે. કિનખા બી પહેરવેશ કોરે મૂકીને મીરા કાલું મલીર એક ઓઢશે. એક કામળો ઓઢીને જીવી જવું. એક એવા માણસ, એવા ઈશ્વર, એવા ભગવાન, એવી કલ્પનાના આધારે કે જે છે કે નહીં એની તમને ખબર હતી, જે તમને મળશે કે નહીં એવો કોઈ વચન, એ ક્યાં છે એની તમને ખબર. અને ક્યાં છે એની નથી ખબર ત્યારે તમને લાગે છે કે જ્યાં તમે છો ત્યાં જે છે સતત સાથે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો કોઈ, આવું કહી શકું એ હું માનું છું મીરાની તાકાત છે. અને રાધા હતી કે નહીં એ સવાલ વિદ્વાનો પૂછે છે. ભાગવતમાં રાધા છે, મહાભારતમાં રાધા નથી, પણ મીરા તો હતા. મીરા ઇતિહાસ છે, રાધા કલ્પના છે. મીરા સત્ય છે. રાધા કદાચ કોઈ એક વ્યક્તિએ વિચારેલી આદર્શ પ્રેમિકા છે. મીરા એક એવી વ્યક્તિ છે જેને આપણે જાણી છે, જેણે આપણને ઉત્તમ પ્રેમ કવિતાઓ આપી છે. અને ક્યારેક વિચારું તો એમ થાય કે મીરા ન હોત તો કદાચ દુનિયાની કોઈ સ્ત્રી કવિતા ન લખતી હોત. એણે સૌથી પહેલા શીખવ્યું કે પ્રેમમાં પડી શકાય અને કવિતા લખી શકાય. કૃષ્ણની વાતો તો એવી છે કે આપણે સવાર સુધી કરીએ ને તો એ ન ખૂટે. પણ હવે મારે જવું પડશે.